વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એક લેક્ચરમાં આયનીય બંધ અને સહસંયોજક બંધની સિમ્પલ વાત કરી હતી. બરાબર. આયનીય બંધને આપણે વિદ્યુત સહસંયોજક બંધ કહીએ છીએ. બરાબર છે. અને એના માટે સાનુકૂળ બરાબર કયા કયા છે એની આપણે વાત કરીએ. તો પહેલાં સિમ્પલ મેં તમને આયનિક બંધની વ્યાખ્યા આપી હતી કે ભાઈ બે પરમાણુ વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થતી હોય, બરાબર છે, ત્યારે એમની વચ્ચે રચાતો બંધ. બરાબર છે. એટલે અહીં આગળ નીચે આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુત અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધરાવતા, બરાબર છે, તત્વો વચ્ચે રચાતો બંધ એને આપણે આયનિક બંધ કહીએ છીએ. નીચે આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, બરાબર છે, વચ્ચે રચાતા બંધને, બરાબર છે, આયનિક બંધ કહીએ છીએ. હવે આપણને ખબર છે કે ભાઈ ધાતુઓ, બરાબર છે, હે ને, એટલે કે આપણને ખબર છે કે ધાતુ તત્વોમાંથી ધન આયન મળે અને અધાતુ તત્વોમાંથી ઋણ આયન બને. એટલે આયનિક સંયોજનમાં ધન આયનો ધાતુ તત્વોમાંથી અને ઋણ આયનો એ અધાતુ તત્વોમાંથી મળે છે. આ બધી આપણે વાત કરી ગયા હતા, બરાબર છે, હે ને. અહીંયા તો એની થોડીક આપણે અહીંયા રિવાઇઝ કરીએ છીએ આ વાતને. તો પહેલું તો આપણને ખબર છે કે ભાઈ આયનિક બંધ બને તેમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એક પ્રકારનું એટ્રેક્શન હોય છે, બરાબર. તો કે તટસ્થ પરમાણુમાંથી ધન આયનનું બનવું, બરાબર છે, અથવા તો ઋણ આયનની સરળતાથી પ્રાપ્તિ, બરાબર છે, એ આયનિક બંધની રચના માટે અગત્યનું પરિબળ છે. બીજું ફેક્ટર કયું છે કે આવા જે ધન ઋણ આયનો બન્યા, બરાબર છે, એની લેટાઇસ એટલે કે એની સ્ફટિક રચના, બરાબર છે, હે ને, એના પર આ આયનિક બંધની રચના જે છે એનો આધાર રહેલો છે. હવે અહીંયા આપણને ખબર છે કે તટસ્થ પરમાણુમાંથી ધન આયનનું અથવા તો ઋણ આયનનું બનવું એ જે તે પરમાણુની આયનીકરણ એન્થાલ્પી અને એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીના મૂલ્ય પર આધારિત છે. દાખલા તરીકે આપણે આગળ અહીંયા આપણે લઉં તો એક વાયુરૂપ તત્વો છે, બરાબર છે, ઘન અને બરાબર, અને બીજું છે અહીંયા વાયુરૂપ આપણે આગળ આ ધાતુ તત્વો છે ને આ અધાતુ તત્વો છે, બરાબર છે. હવે અહીંયા ઉદાહરણ લઉં તો લઈ શકાય કે ભાઈ એને સોલિડ, બરાબર, અહીંયા લઉં તો કંઈ આગળ 1/2 Cl2 આ ગેસ ફોર્મમાં છે. હવે એ જ્યારે Na પ્લસ આયનમાં રૂપાંતર થશે ત્યારે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, બરાબર છે. એટલે અહીં આગળ એ વખતે મુક્ત થતી ઉર્જા જે છે ને આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ, બરાબર. હવે અહીંયા Cl2 જે છે એક ઇલેક્ટ્રોન મેળવે છે અને Cl- આયન આપશે, બરાબર. અને તો એ વખતે ઇલેક્ટ્રોન મેળવી એટલે એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહીએ છીએ, બરાબર. એટલે તટસ્થ પરમાણુમાંથી ધન આયન અથવા ઋણ આયન બનવું એ તે પરમાણુની અનુક્રમે આયનીકરણ એન્થાલ્પી ΔEh અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ΔEgh ના મૂલ્ય પર આધાર રાખે છે, બરાબર છે. એટલે મેં તમને આગળ આવી વસ્તુ સમજાય કે ભાઈ એમ અહીંયા જે ધાતુ ગેસિયસ ધાતુ પરમાણુ જે છે, બરાબર છે, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને ગેસિયસ આયન બને, બરાબર. એટલે એ વખતે એની આયનીકરણ એન્થાલ્પી જે ઉર્જા આપણે આપવી પડે છે એટલે આગળ એ, બરાબર છે, પોઝિટિવ વેલ્યુ છે. અને અહીંયા ગેસિયસ વાયુરૂપ પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન મેળવી અને આયનમાં રૂપાંતર થાય ત્યારે, બરાબર છે, ઇલેક્ટ્રોન અહીંયા છૂટી પડે છે, ઉર્જા છૂટી પડે છે, બરાબર. માટે એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહે છે ને કેવું છે નેગેટિવ. એટલે કે બીજી રીતે આપણે કહેવા જઈએ, બરાબર છે, તો આપણે એવું કહી શકીએ અહીં કે આયનીકરણ પ્રક્રિયા જે છે, બરાબર છે, એમાં આપણે અને ઉષ્મા શોષાય છે, ઉર્જા આપવી પડે છે, બરાબર છે. અને જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વાત આવે, બરાબર છે, ત્યારે ઉષ્મા જે છે, બરાબર છે, એ રિલીઝ થાય છે, માટે એને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર છે. તો આમ આપણે એની બીજી વ્યાખ્યા આપી શકીએ કે નીચે આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધરાવતા, બરાબર છે, તત્વો જે છે, બરાબર, હે ને. હવે નીચે આયનીકરણ એન્થાલ્પી એટલે એની વેલ્યુ, બરાબર છે, ધન હોય અને અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી જે છે, બરાબર છે, એના ઊંચા ઋણ મૂલ્યો ધરાવતા જે તત્વો જે છે એમની વચ્ચે જે બંધ રચાય છે બંધને આપણે કયો બંધ કહીએ છીએ? આયની બંધ કહીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે આ આયની બંધની અહીંયા વાત કરીએ અને આપણે કીધું હતું મેં આગળ કે ભાઈ આયની સંયોજનમાં જે ધ આયન જે છે મિત્રો, બરાબર છે, એ મોસ્ટ પ્રોબેબલી તમને ધાતુ આયનમાંથી મળે અને ઋણ આયનો જે છે એમાંથી એ અધાતુ તત્વોમાંથી મળે. અપવાદ ખાલી NH4+ છે, બરાબર. હવે અહીંયા તમે જોશો કે ભાઈ એને ધન અને ઋણ આયન જે છે, બરાબર છે, એકબીજા એમની વચ્ચે એક પ્રકારનું એટ્રેક્શન હોય છે અને બરાબર છે, એકબીજા સાથે જોડાય અને અહીંયા આગળ આપણે વિદ્યુત સહસંયોજક બંધ એટલે કે અહીંયા આયની બંધ આપે છે. હવે એમાં આપણે ઉદાહરણ જોઈ ગયા હતા કે ભાઈ NaCl, બરાબર છે. તો આ NaCl જે છે મિત્રો, બરાબર, એ NaClની આ સ્ફટિક રચના છે, અહીંયા તમે જોજો, બરાબર છે, હે ને. તો એ હું તમને સમજાવવા માગું છું કે ભાઈ આયની સંયોજનની સ્ફટિક રચનામાં તમે જોયું તો કે ધન આયન Na+ અને ઋણ આયન Clની આ ત્રિપરિમાણીય ગોઠવણી જો અહીં બતાવેલી છે.
તમે અહીંયા જોશો બરાબર છે, તો આ જે મોટો અણુ જે છે Cl માઇનસ છે અને આ જે નાનો અણુ જે છે Na પ્લસ છે, એની આ 3 ડાયમેન્શનમાં ગોઠવણી કરેલી છે બરાબર છે, હે ને એ ગોઠવાયેલો છે. તો આવી જ રચના જે છે બરાબર એને આપણે શું કહીએ છીએ, લેટાઇસ બરાબર છે, એટલે કે સ્ફટિક રચના કહીએ છીએ. હવે એકચ્યુઅલી જો NaCl ની વાત કરું હું ઘડી બરાબર છે, તો એ આખી NaCl સ્ફટિકની રચના જે છે બરાબર છે, એ આખી પ્રોસેસ શું તે કઈ છે, એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. કઈ રીતે તો જો અહીં ગાડી આ ગેસિયસ સોડિયમ આયન સોડિયમ જે છે બરાબર છે ધન તત્વ બરાબર, એમાંથી જ્યારે સોડિયમ આયન બને છે બરાબર છે, બરાબર એક ઇલેક્ટ્રોન ગુમાવીને બરાબર છે, ત્યારે એની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો એને કેટલી ઉર્જા આપવી પડે છે, તો કે 495.8 કિલોજૂલ ઉર્જા આપવી પડે છે બરાબર. એટલે આપણે કીધું તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જ્યારે અહીંયા Cl જે છે વાયુરૂપ Cl બરાબર છે, એ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવશે અને Cl માઇનસ આયનમાં ગેસિયસ Cl માઇનસ આયનમાં રૂપાંતર થશે બરાબર છે. તો અહીંગાડી એનર્જી રિલીઝ થાય છે બરાબર છે, એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે, ઋણ હશે બરાબર, કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેટલું છે, 348.7 કિલોજૂલ પ્રતિ મોલ બરાબર. હવે આ રીતે આપણને આગળ આ જે ગેસિયસ મળ્યો 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ બરાબર, એ બંને એકબીજા જોડાઈ અને બરાબર એટલે કે Na પ્લસ અને ગેસિયસ Cl માઇનસ એકબીજા જોડાઈને 1 મોલ NaCl બનાવે બરાબર છે, એને તો એ વખતે જે ઉર્જા છૂટી પડે છે ને આપણે એની લેટાઇસ એન્થાલ્પી કહી છે, એટલે NaCl લેટાઇસ બન્યો, ઘન બન્યો બરાબર છે. એટલે એની જે એન્થાલ્પી જે ચેન્જ છે એને શું કહીએ આપણે, લેટાઇસ એન્થાલ્પી. એ કેટલી છે તો કે -788 કિલોજૂલ પ્રતિ મોલ બરાબર. તો અહીંયા તમે જોશો કે Na-માંથી Na પ્લસ બન્યો અને Cl-માંથી Cl માઇનસ બન્યો બરાબર છે, હે ને. તો એ વખતે તમે જોશો તો Na-માંથી Na પ્લસ બનવા માટે આપણે 495.8 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા આપી, અને જ્યારે Cl માઇનસ બન્યો ત્યારે એમાંથી આટલી ઉર્જા રિલીઝ થઈ -348.7, એટલે કે 147 પોઈન્ટ સમથિંગ ઉર્જા જે છે એબ્સોર્બ થઈ. અને આપણે Na પ્લસ ગેસિયસ આયન અને Cl માઇનસ ગેસિયસ આયનમાંથી જ્યારે NaCl લેટાઇસ બને છે બરાબર છે, ત્યારે એની કેટલી એનર્જી છૂટી પડે છે કે આપણે ખબર છે કે ધન અને ઋણ આ આયનો એમની વચ્ચે જ્યારે એટ્રેક્શન થાય બરાબર છે, ત્યારે એનર્જી રિલીઝ થાય બરાબર છે. એટલે અહીંયા NaCl સ્ફટિક બન્યું બરાબર છે, એટલે એને એ જે એનર્જી રિલીઝ થઈ એને લેટેસ્ટ એનર્જી કહેવાય બરાબર છે, અને એ કેટલી છે -788 કિલોજૂલ પ્રતિ મોલ. તો એકંદરે આ ત્રણ પ્રક્રિયાનો પર સરવાળો કરીએ તો અહીં આગળ આપણને જવાબ મળશે -640. એટલે આપણે એવું કહી શકીએ કે NaCl ની રચના ની પ્રક્રિયામાં શોષાયેલી ઉર્જા કરતાં મુક્ત થતી ઉર્જા જે છે કેવી હોય છે, વધારે હોય છે બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે આ વાત કરી. તો મિત્રો અહીંયા આપણે જોવા જઈએ કે એક શબ્દ અહીં આગળ આવ્યો તમારા માટે, લેટાઇસ એનર્જી બરાબર, લેટાઇસ એન્થાલ્પી. તો અહીં આગળ આપણે જો આ વાયુમય ધન આયન Na પ્લસ અને વાયુમય હે ને આ વાયુમય ધન આયન Na પ્લસ અને વાયુમય ઋણ આયન Cl માઇનસ બરાબર છે, માંથી જ્યારે આપણને આ 1 મોલ આયનીય ઘન 1 મોલ આયનીય ઘન બન્યો NaCl બરાબર છે, ત્યારે મુક્ત થતી જે ઉર્જા જે છે -788 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા બરાબર, એને પર શું કહેવામાં આવે છે, એને લેટાઇસ એન્થાલ્પી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, એને લેટાઇસ એન્થાલ્પી કહેવામાં આવે છે બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે મિત્રો મેં વાત કરી કે ભાઈ આપણને અહીંયા વાયુમય ધન આયન અને વાયુમય ઋણ આયન માંથી 1 મોલ આયનની ઘન બને ત્યારે મુક્ત થતી ઉર્જાને આપણે શું કીધું, તે આયનની ઘનની લેટાઇસ એન્થાલ્પી. હવે આ લેટાઇસ એન્થાલ્પી જે છે બરાબર છે, એને એફેક્ટિંગ આપણે પરિબળ એની કમ્પેરિઝન કરવાની વાત આવે તો એ ડાયરેક્શનલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ બરાબર છે, અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ બરાબર. એટલે એને લગતા આપણને પ્રશ્નો પૂછાય તો તમારે આ જે ફેક્ટર જે છે યાદ રાખવાનું કે ચાર્જના સમપ્રમાણમાં છે બરાબર છે, હે ને. ચાર્જ જે છે એના સમપ્રમાણમાં છે, જ્યારે સાઇઝ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો અહીં આગળ આપણને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ NaF Mgf2 અને AlF3 અમે કોની લેટાઇસ એનર્જી વધારે બરાબર છે. તો અહીં આગળ આપણે જોવા જઈએ બરાબર છે, તો આ જે ઋણ આયન છે F એ તો બધાનો સેમ છે. તો ધન આયન લઈએ તો Na પ્લસ છે, Mg+2 છે અને Al+3 છે. તો આપણને ખબર છે કે ધન આયનમાં સાઇઝ કોની અહીં આગળ આપણે બરાબર ચાર્જ જેનો વધારે હોય બરાબર છે એને બરાબર, ચાર્જ અહીંયા જુદો જુદો છે બરાબર, એટલે અહીંયા ચાર્જ કોનો વધારે છે, Al+3 બરાબર. એટલે તમે જોશો કે અહીં ગાડી NaF Mgf2 અને AlF3માં કોની લેટેસ્ટ એન્થાલ્પી જે છે અથવા એનર્જી વધારે છે તો કે AlF3ની. એવો નીચે તમે જોશો Na2O MgO અને Al2O, તો સેમ એના જેવું થશે કે ઓક્સિજન જે છે બધામાં બરાબર છે, ઋણ આયન એ તો કોમન છે, તો ધન આયન Na પ્લસ Mg+2 અને Al+3 બરાબર છે. તો એ બી તમે ક્રમ મળશે તો તમને આ રીતે Al2O3 જે છે એની લેટેસ્ટ એન્થાલ્પી છે અથવા તો લેટેસ્ટ એનર્જી જે છે એની કેવી છે ને વધારે છે મિત્રો બરાબર. એટલે અહીં એક વાત કરી. હવે આપણે અહીં આયનિક બંધની વાત કરતા હતા, તો ક્યારેક આપણને પૂછે કે ભાઈ આયનિક કેરેક્ટર જે છે બરાબર છે ને કે લક્ષણ શેમાં વધારે છે
બરાબર છે, અથવા કયો કમ્પાઉન્ડ વધુ આયનિક છે, બરાબર છે. તો અહીંયા આયનિક કેરેક્ટર જે છે એ અહીંયા એ વિદ્યુતઋણતાના તફાવતો પર આધાર રાખે છે. કારણ કે આપણને ખબર છે કે આયનિક બંધ જે છે ધન અને ઋણ આયન વચ્ચેનું એક પ્રકારનું એટ્રેક્શન છે. તો તમે અહીંયા જોશો કે LiF, NaF, KF, RbF અને CSF, બરાબર છે. અહીંયા લખવામાં જરા ભૂલ થઈ ગઈ CFF, બરાબર છે. તો કોણ વધારે આયનિક કેરેક્ટર જે છે, બરાબર છે, એની આપણે વાત કરવા જઈએ તો કોની વધારે અહીંયા આયનિક કેરેક્ટર જે છે, બરાબર છે, એ આપણે જોવા જઈએ તો કોનું વધારે હશે અહીંયા, બરાબર છે. તો કે જે બે અહીંયા ધન ને ઋણ આયન જે છે બંનેની આપણે વિદ્યુતઋણતા લઈએ, જો બરાબર, આમાં લિથિયમ અને ફ્લોરિન છે, બરાબર. તો આ બધાની વિદ્યુત જો તો લિથિયમ જે સોડિયમ, પોટેશિયમ, રોડિયમ, સીઝિયમ એક જ સમૂહના છે, તેમાં ઉપરથી નીચે તરફ જાય ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટતી જાય છે, બરાબર. એટલે સીઝિયમ જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી ઓછી છે, બરાબર. અને F તો દરેકમાં કોમન છે, એટલે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે, બધામાં સેમ 4. તો સીઝિયમ જે છે એની વાત કરો તો 0.7 છે અને પેલાની 4 છે, બરાબર છે ને ફ્લોરિનની. તો એમાં તમે તફાવત લેશો તો 3.3 આવશે, બરાબર. એટલે અહીંયા સીઝિયમ અને ફ્લોરિન વચ્ચે આ ડેલ્ટા EN એટલે કે વિદ્યુતતાનો તફાવત વધારે છે, માટે એ મોર આયનિક કેરેક્ટર ધરાવે છે, બરાબર. એટલે બરાબર છે, એટલે એ રીતે આપણે આમાં આયનિક બંને લાક્ષણિકતા, આયનિક બંધ શેમાં આયનિક કેરેક્ટર, આયનિક ગુણ શેમાં વધારે છે, તો કે સીઝિયમ ફ્લોરાઇડમાં, બરાબર છે. એ જ રીતે તમે આગળ NaCl, NaBr અને NaI ની વાત કરો, બરાબર છે. તો અહીંયા ધન આયન કોમન છે, તો તમારે ઋણ આયનની ઇલેક્ટ્રોનેગેટિવિટી જોવાની, બરાબર છે. એટલે અહીંયા જો ધન આયન સોડિયમ લઈએ બધામાં, તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે 0.9, બરાબર. તો બરાબર બધામાં 0.9 હશે, બરાબર. તો હવે આપણે ClBr આયની ઇલેક્ટ્રોનેગેટિવિટી જોઈએ તો Cl ની વધારે છે, બરાબર છે, 3 છે, અને Br ની 2.8 અને આયોડિનની 2.5. તો અહીંયા ઇલેક્ટ્રોન નેગેટિવનો તફાવત વધારે આવશે, માટે NaCl જે છે એ વધુ આયનિક છે, બરાબર છે. પછી એનાથી ઓછું NaBr, એનાથી ઓછું NaI, બરાબર છે. એના પછી આપણે વાત કરવા જઈએ તો MgF2, MgCl2, MgBr2, MgI2, બરાબર. તો બી તમે એનો જવાબ અહીંયા આપી શકશો એ રીતે, બરાબર છે ને, કે Mg જે છે, બરાબર છે, એની 1.2 છે ને, બરાબર. એટલે બધામાં કોમન છે 1.2, જ્યારે અહીંયા ફ્લોરિન જે છે એની કેટલી છે 4 છે, એટલે અહીંયા ડિફરન્ટ વધારે મળશે, માટે MgF2 ઇઝ ગ્રેટર દેન MgCl2 ઇઝ ગ્રેટર દેન MgBr2 ઇઝ ગ્રેટર દેન MgI2, બરાબર છે. તો આ આયનિક બંધ શેમાં વધુ જોવા મળે એ પણ આપણે અહીંયા જવાબ આપી શકીએ, બરાબર. એટલે આ યાદ રાખવાનું કે આયનિક કેરેક્ટર જે છે, બરાબર છે, એ વિદ્યુતતાનો તફાવત વધારે હોય, બરાબર છે, એમાં વધુ જોવા મળે, બરાબર. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા બીજો એક પોઈન્ટ વાત કરવાની છે મારે તમને, અને એ જે છે બહુ મહત્વનો પોઈન્ટ છે. અહીંયા આવે છે સર્જન એન્થાલ્પી, બરાબર છે ને. અહીંયા હું જે વાત કરું છું કોની વાત કરું, સર્જન એન્થાલ્પી અને લેટાઇસ, બરાબર છે, એની વાત કરું છું, ઉર્જાની, બરાબર છે. તો અહીંયા જ્યારે પણ અહીંયા કમ્પાઉન્ડ બન્યું આયનિક, બરાબર છે, એ એને પ્યોર જે હોય, સ્ટેબલ કમ્પાઉન્ડ હોય પ્યોર ફોર્મમાં, બરાબર. એટલે પ્રમાણિત રૂપમાંથી આ તત્વોમાંથી બનેલું આ જે કમ્પાઉન્ડ છે NaCl, ત્યારે જે ઉર્જાનો ફેરફાર થાય છે ત્યારે, બરાબર, એને આપણે સર્જન એન્થાલ્પી કહીએ છીએ, બરાબર છે. અને અહીંયા આપણે વાત કરીએ છીએ લેટાઇસ એન્થાલ્પી, ત્યારે એમાંથી 1 મોલ વાયુરૂપ ધન આયન અને 1 મોલ વાયુરૂપ ઋણ આયન એ બંને એકબીજા સાથે જોડાઈ અને NaCl બનાવે છે, બરાબર. સોલિડ આયનિક ઘન NaCl બનાવે છે, ત્યારે થતી ઉર્જાનો જે ફેરફાર જે છે ને આપણે લેટાઇસ એન્થાલ્પી કહીએ છીએ. હવે અહીંયા જો આપણે બોર્ન હેબર ચક્રની શોર્ટમાં વાત કરું છું, જે આપણે NCERTમાં આપેલું, પણ તમારે જે બધી નીટમાં એનો કોઈ પ્રશ્ન આવી શકે, બરાબર છે. તો આ જે છે ને એ બોર્ન હેબર ચક્ર છે મિત્રો. શું છે અહીંયા આ બોર્ન હેબર ચક્ર, બોર્ન હેબર ચક્ર એટલે એ શું કહે છે કે ભાઈ 1 મોલ અહીંયા સોડિયમ પ્રમાણિત રૂપમાં, અને અહીંયા આ જે છે, બરાબર છે, અને અહીંયા આપણે આ Cl2 વાયુ, બરાબર છે, પ્રમાણિત રૂપમાં જ્યારે એકબીજા સાથે જોડાઈ અને આપણને પ્રમાણિત એટલે કે અહીંયા NaCl આયનિક સંયોજન બનાવે છે, ત્યારે એની જે ફોર્મેશન એન્થાલ્પી જે છે, બરાબર છે, હે ને, ડેલ્ટા HF, એ એની વેલ્યુ જે હોય છે, માની લો કે એની વેલ્યુ 788 કિલો જૂલ પ્રતિ મોલ છે, એ અહીંયા NaCl આપણે જુદા જુદા તબક્કામાંથી આપણને મળે. દાખલા તરીકે કેવી રીતે, તો જો અહીં આ Na સોલિડ છે, હે ને, એમાંથી આપણે Na પ્લસ એટલે Na પ્લસ વાયુરૂપ આયન મેળવવો હોય, આ Cl વાયુરૂપ છે, એમાંથી આપણે Cl માઇનસ વાયુરૂપ આયન મેળવવો હોય, અને બંને જ્યારે ભેગા થઈ અને NaCl બનાવે, ખબર છે ને, કે 1 મોલ વાયુરૂપ ધન આયન અને 1 મોલ વાયુરૂપ ઋણ આયન ભેગા થઈ, બરાબર છે, અને જ્યારે 1 મોલ આયની ઘન સંયોજન બનાવે છે, બરાબર છે, ત્યારે મુક્ત થતી ઉર્જાને આપણે લેટાઇસ એન્થાલ્પી કહીએ છીએ, બરાબર છે. તો એ બંને એ રીતે તમે મેળવો, બરાબર છે. અહીંયા જે એને વેલ્યુ જે છે કેવી આવશે, સરખી આવે છે. તો પહેલું વસ્તુ આપણે અહીં એને સોલિડ વત્તા 1/2 Cl2 એને પ્રમાણિત અવસ્થામાંથી જ્યારે NaCl બને છે,
બરોબર છે. એ વખતની સર્જન એન્થાલ્પી -788 છે. હવે સ્ટેપ બાય જોઈએ તો જો પહેલું Na સોલિડમાંથી આપણે Na પ્લસ વાયુરૂપમાં જવું છે, વાયુરૂપ Na પ્લસમાં જવું છે. તો પહેલું તો શું કરવું પડે, Na સોલિડમાંથી આપણે Na ગેસમાં રૂપાંતર થવું પડે, એટલે ઘનમાંથી વાયુમાં. તો એ માટે જે એનર્જી વપરાય એને આપણે સબ્લિમેશન એનર્જી કહીએ છીએ, ડેલ્ટા SH. બરોબર છે. એ આપણે ઉર્જા આપવી પડે માટે પોઝિટિવ હોય. એ જ રીતે આગળ આપણને વાયુરૂપ સોડિયમ પરમાણુ મળી ગયો, એમાંથી આયનમાં રૂપાંતર થવું છે. બરોબર છે. તો આપણને ખબર છે એ વખતે જે એનર્જી આપવી એ વખતે બરોબર છે એને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ. બરોબર, એટલે એને આપણે ડેલ્ટા IH કહીશું. એ પણ આપવી પડે ઉર્જા માટે પોઝિટિવ છે. બરોબર, એટલે આ રીતે આપણને Na પ્લસ વાયુરૂપ મળી ગયો. હવે એ જ રીતે આપણે આગળ આ Cl જે છે વાયુરૂપ, બરોબર છે ને, એ Cl2 સ્વરૂપે છે આગળ 1/2 Cl2. બરોબર છે. તો એને પહેલું તો આપણે વાયુરૂપ Cl પરમાણુમાં રૂપાંતર થવું પડે, એટલે અહીંયા ડિસએસોસિએશન કરવું પડે બંધનનું. એટલે અહીંયા ડેલ્ટા D/2H એટલે કે એની બંધનની વિયોજન એન્થાલ્પીની વાત કરીએ. બરોબર છે. તો એ જે છે બરોબર એ બી પોઝિટિવ છે. બરોબર, એટલે દ્વિપરમાણુમાંથી આપણે સિંગલ અપરમાણુમાં રૂપાંતર થઈ ગયું વાયુરૂપ Cl ગેસમાં. બરોબર છે. એટલે એ વખત બી ઉર્જા આપવી પડે બંધ તોડવા માટે. બરોબર, એટલે બી પોઝિટિવ છે. હવે આપણને આ રીતે વાયુરૂપ Cl પરમાણુ મળી ગયો. બરોબર, એમાંથી વાયુરૂપ Cl આયનમાં રૂપાંતર થવું હોય. બરોબર છે. તો એને ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વાત આવે. બરોબર છે. એટલે એ એનર્જી રિલીઝ થાય, એટલે અહીંયા માઇનસ ડેલ્ટા EG, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય, ઋણ. એટલે અહીંયા આપણે માઇનસ લખ્યું, માઇનસ ડેલ્ટા EGH. બરોબર છે. આમ આ રીતે આપણને Na પ્લસ વાયુરૂપ Na પ્લસ અને વાયુરૂપ Cl માઇનસ આયન મળ્યા. એ બંને એકબીજા જોડાય અને જ્યારે આયની ઘન NaCl બનાવે છે ત્યારે જો રિલીઝ થતી એનર્જીને આપણે ડેલ્ટા એટલે એને આપણે લેટેસ્ટ એન્થાલ્પી કહીએ છીએ. અને એની વેલ્યુ જે છે બરોબર છે એ બરોબર છે આ બધા જ તબક્કાઓમાં જે એનર્જીનું ચેન્જ જે છે ફેરફાર એનો આપણે સરવાળો કરીએ તો એ આ ડેલ્ટા HF જેટલો મળે છે. જો એની મેં સૂત્ર આપ્યું છે કે ડેલ્ટા HF જે છે આપણે -788 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરોબર, હવે આ રીતે આપણે બરોબર છે બધા સ્ટેપ વાઇઝ આપણે જોવા જઈએ તો બધી એનર્જીનો સરવાળો કરીએ. બરોબર, તો કે સબ્લિમેશન એનર્જી, આયોનાઇઝેશન એન્થાલ્પી અને બંધ વિયોજન એન્થાલ્પી, બરોબર એની પોઝિટિવ વેલ્યુ છે. બરોબર છે. અને ગાડી ડેલ્ટા EGAH ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને લેટેસ્ટ એન્થાલ્પી, બરોબર છે. તે બધાનો સરવાળો કરીને વેલ્યુ લાવીએ તો એ વેલ્યુ કેટલી મળે છે આપણને ગાડી આપણે જોવા જઈએ તો -788 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. એટલે તમે ડાયરેક્ટ આ રીતે કરો. બરોબર છે. અથવા તો આ તબક્કા વાઇઝ આવો એનર્જી જે છે બરોબર, એટલે કે અહીંયા એનર્જીનો ફેરફાર જે છે સેમ રહેશે -788 કિલો જૂલ પ્રતિ મોલ. બરોબર, એટલે એ આશી પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરોબર, એટલે અહીંયા એક આ વાત કરી તમને. એટલે માની લો કે તમને હવે શું કરશે કે આવો પ્રશ્ન તમને આપે MCQમાં, તો તમને કોઈ પણ આ રીતે ડેલ્ટા H આપી દીધો કોઈ કમ્પાઉન્ડની. બરોબર છે. અને પછી એમાં એના જે જુદા જુદા તબક્કાઓ છે એની સબ્લિમેશન એનર્જી આપી દીધી હોય, આયોનાઇઝેશન એન્થાલ્પી આપી દીધી હોય. બરોબર છે. બંધ વિયોજન એન્થાલ્પી આપી દીધી હોય અને એની લેટેસ્ટ એન્થાલ્પી માગે આપણે. બરોબર છે. અને ડેલ્ટા EG જ આપી હોય. બરોબર છે. તો આ બધામાંથી તમે જુઓ આ એટલી નથી આપી, તો આ બધાની વેલ્યુ ખબર હોય તો આપણે સાદુરૂપ આપીને ગણતરી કરી શકીએ. બરોબર, તો આ એક પોઈન્ટ હતો, ક્યારેક આવી જાય તો આપણને હા સમજાય હોય તો આવડે. બરોબર, એટલે અહીં એક આ વાત કરી મેં. બરોબર છે. તો એને શું કહેવાય, હાઇડ્રેશન કહેવામાં આવે. હવે અહીંયા તમે જો બંનેમાં શું થાય છે તો એટ્રેક્શન થાય છે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે. બરોબર છે. અને એને કારણે શું થાય છે, એનર્જી રિલીઝ થાય છે. બરોબર છે. તો અહીંયા કોઈ પણ દ્રાવક હોય તો એને આપણે સોલ્યુશન એનર્જી કહીશું, અને જો પાણી દ્રાવક તરીકે હોય ને એ વખતે એનર્જી રિલીઝ થતી હોય તો એને આપણે હાઇડ્રેશન એનર્જી કહીશું. બરોબર છે. આ માઇનોર ડિફરન્સ છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. બરોબર છે. તો અહીંયા મેં તમને એક આ વાત કરી. હવે અહીંયા આ પાણીમાં આયનિક સંયોજનનો દ્રાવ્ય થાય, બરોબર છે, ત્યારે હકીકતમાં શું થાય છે એને આપણે થોડુંક સમજીએ. બરોબર ને. તો હું તમને સમજાવવાનો થોડો પ્રયત્ન કરું છું કે આ માની લો કે આયનીય સ્ફટિક છે. બરોબર, મેં આગળ તમને પેલી 3 ડાયમેન્શનની આકૃતિ બતાવી હતી. આ રીતે બધા એમાં ધન ને ઋણ આયન ગોઠવાયેલા હોય. હવે અહીંયા જો પાણીમાં આપણે એને ડિઝોલ્વ કરીએ તો પાણીમાં બી ખબર છે આપણને H+ અને OH- આયન છે. બરોબર છે. હવે અહીં આપણને ખબર છે કે Na+ છે. બરોબર છે. તો એ OH- આયન એની આજુબાજુ ગોઠવાઈ જશે, કારણ કે પ્લસ ચાર્જ ધરાવે છે એટલે. અને Cl જે છે તો એમાં પાણીમાં H+ અહીંયા ગોઠવાશે. એટલે જો અહીંયા તમને સમજાવું તો આ Na+ છે. બરોબર છે. અને તો અહીં પાણી જે છે, બરોબર, અહીંયા પાણીની વાત કરું તો આ AH, બરોબર છે, અહીંયા આપણે બરોબર, અને અહીંયા આ O. હવે ખબર છે કે ભાઈ અહીંયા ઓક્સિજન જે છે, બરોબર છે, એની ઇલેક્ટ્રોનેગેટિવ વધે છે, એના પર માઇનસ ચાર્જ આવે, હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ, અહીં પ્લસ ચાર્જ આવે. તો આ જે ભાગ જે છે બરોબર નેગેટિવ, બરોબર, એ આખો ભાગ અહીંયા એવા એ રીતે પાણીના અણુ જે છે બધા અહીંથી અહીં કરી એને જોડાઈ જશે. બરોબર છે. અને એ અલગ થઈ જશે આ રીતે. અને Cl જે છે, બરોબર છે, એ પાણી એ મેન નેગેટિવ ચાર્જ ધરાવે છે, એટલે પાણીમાંનો જે પોઝિટિવ પોલ જે છે બધા બરોબર એની સાથે જોડાશે અને એ રીતે અલગ થઈ જશે. બરોબર છે. અને બરોબર, અને એ રીતે આપણે જોયું છે કે આ આયનિક સંયોજનો જે છે, બરોબર, એટલા માટે પાણીમાં કેવા છે, દ્રાવ્ય છે.
બરાબર છે હે ને. હવે અહીંયા આ વાત કરું તો અહીંયા આ શું થયું, તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા પાણીમાં તમે આયનિક ઘન પદાર્થો જ આવ્યો તો શું થયું, એમાંથી આ આયનિક ઘન પદાર્થ હતો એને એ તૂટ્યો, ધન આયન ઋણ આયનમાં શું થઈ ગયું, અહીંયા રૂપાંતર થઈ ગયું. હવે હું વાત કરું છું બીજો પોઈન્ટ જે છે ખાસ જોવાનો છે મિત્રો. તો અહીંયા પ્રશ્ન જે આપણને અહીંયા આવે, આ બધો અભ્યાસ કરવાનું મૂળ કારણ છે, તો પ્રશ્ન આપણને જે આવે એ ખાસ જોવાનો છે કે આપણને અહીંયા પરીક્ષામાં આપણને આવું પૂછશે, બરાબર છે કે ભાઈ દ્રાવ્યતા કોની વધારે છે, હાઇડ્રેશન એનર્જી કોની વધારે, બરાબર છે, તો એ આપણે તો સોલિબિલિટી એનર્જી કોની વધારે, આ બધી વસ્તુ વાસ્તવમાં તો એક જ છે, માઇનોર સામાન્ય ડિફરન્સ છે, બરાબર. તો અહીંયા એક વાત કરવી છે મારે. તો જો અહીં ઘડી સોલ્યુબિલિટીની વાત આવે, બરાબર છે, હાઇડ્રેશન એનર્જી વાત આવે કે અહીંયા સોલ્યુશન એનર્જી વાત આવે, બરાબર છે, એ કયા પરિબળ પર આધાર રાખે છે, તો કે દ્રાવકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક. હવે ડાયઇલેક્ટ્રિક અચળાંક એટલે શું, બરાબર છે, તો કે અહીં જે દ્રાવક હોય, બરાબર છે, એને એના પર વધુ ચાર્જ હોય, બરાબર છે, ધ્રુવીયતા વધારે હોય એની, પોલારિટી વધારે હોય, એટલે કે H2O ખબર છે આપણને, ખબર છે યુનિવર્સલ સોલ્વન્ટ છે, કારણ કે બરાબર છે એમાં H પ્લસ અને O પર -2 ચાર્જ છે, અને અહીંયા 2 હાઇડ્રોજન છે, +1 ચાર્જ ધરાવે છે, એટલે બરાબર છે. એટલે કે અહીંયા જે પાણી જે છે એનો એવું કહેવાય છે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે, ને માટે પાણી જે છે યુનિવર્સલ સોલ્વન્ટ છે, બરાબર છે. એટલે કે અહીંયા દ્રાવકના ડાયઇલેક્ટ્રિક અચળાંક પર આધાર રાખે છે, બીજું આયનોના ચાર્જ પર આધાર રાખે છે, અને ત્રીજું સાઇઝ પર આધાર રાખે છે, બરાબર છે. એટલે અહીંયા એકવીસ સોલ્યુશનની વાત કરીએ તો એમાં આની સાઇઝ જે છે, બરાબર, એટલે કે અહીંયા આયનોની સાઇઝ જે છે, બરાબર છે, એ વધુ હોય, બરાબર છે, તેની દ્રાવ્યતા જે છે એ કેવી હોય, ઓછી હોય, બરાબર છે. તો અહીંયા એને લગતા પ્રશ્નો હશે ખાસ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં, બરાબર છે. તો અહીંયા પહેલી દ્રાવ્યતાની સરખામણી કરવા માટેનો પ્રશ્ન મૂક્યો છે, તો કે F - O - 2 N - 3, બરાબર. તો આપણે પહેલું ફેક્ટર જોવાનું, બરાબર છે, બધા અહીંયા જોવા જઈએ તો અહીંયા આયન સ્વરૂપે છે, એટલે આપણે પહેલું ખાસ જોવાનું આયન પરનો ચાર્જ, બરાબર છે. તો આયન પરનો ચાર્જની વાત કરીએ, બરાબર છે, તો તમે જોશો કે ચાર્જ કોનો વધારે છે, N - 3નો, બરાબર છે. તો દ્રાવ્યતાની વાત આવે, બરાબર છે, તો કે F- is O -2 F - 3, સોરી N - 3, બરાબર છે. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. એ જ રીતે આપણે વાત કરીએ લિથિયમ સોડિયમ પ્લસ K પ્લસ Rb પ્લસ સીઝિયમ, બરાબર છે, એની હાઇડ્રોજન એનર્જીની આપણે સરખામણી કરવાની વાત, બરાબર છે. તો મેં કીધું હતું કે સાઇઝ જેટલી વધારે હશે એટલી એની હાઇડ્રોજન એનર્જી જે છે ઓછી હશે, બરાબર. તો અહીંયા સાઇઝ જે છે કોની વધારે, સીઝિયમ, તો એની હાઇડ્રોજન એનર્જી કેવી હશે, ઓછી, બરાબર છે, હે ને. એક્વિયસ મીડિયમની વાત કરીએ તો આ રીતે હશે આનો ક્રમ, બરાબર છે. તો અહીંયા લિથિયમ સોરી અહીંયા આપણે વાત કરવા જઈએ તો ઉલટો ક્રમ અપાઈ ગયો ભૂલ, બરાબર છે, એટલે થોડું ધ્યાન રાખજો. આ રીતે લિથિયમ ઇઝ ગ્રેટર દેન સોડિયમ પ્લસ ઇઝ ગ્રેટર દેન Na પ્લસ ઇઝ ગ્રેટર દેન Rb પ્લસ ઇઝ ગ્રેટર દેન સીઝિયમ પ્લસ, બરાબર છે. મેં અહીંયા તમને આ જવાબ એટલા માટે જ આપ્યો છે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી જે વાત આવે છે, અહીંયા કોઈને એમ થાય કે કેમ આવું સાહેબ, તો લિથિયમ જે છે એની સાઇઝ ઓછી છે, બરાબર છે, અને એટલે અહીંયા ગાડી સાઇઝ ઓછી છે, બરાબર. હવે અહીંયા ગાડી H2O ની વાત આવે, બરાબર છે, તો અને અહીંયા આપણે જોઈએ તો આ પોટેશિયમ છે એની સાઇઝ થોડીક વધારે છે, અને સીઝિયમ રૂબેડિયમ લઈએ તો એની સાઇઝ વધારે છે. તો અહીં જો ચાર્જ શેના પર વધારે હશે, તો સાઇઝ નાની છે ને પર ચાર્જ વધુ ડિસ્પર્સ થયેલો હશે, બરાબર છે. એટલે પાણી જે છે એની ગાડી વધુ અહીંયા આવશે, એટલે પાણીના અણુ જે બધું એટ્રેક્ટ થશે. જ્યારે અહીંયા આ સાઇઝ વધારે છે, ચાર્જ ઓછો ડિસ્પ્રેસ થયેલો છે, ફેલાયેલો, એટલે અહીંયા એનાથી ઓછો આવશે, બરાબર છે. અને અહીંયા એટલે પાણીના અણુનું એટ્રેક્શન ઓછું થશે અહીં ગાડી. અને અહીંયા જે હશે, બરાબર, બહુ મોટો સ્પેસ છે, એટલે ચાર્જ અહીંયા બહુ ઓછો ડિસ્પ્લેસ થયેલો છે, અને અહીંયા પાણીના અણુ જે છે સૌથી ઓછું એટ્રેક્શન હશે, બરાબર. અને એટલા માટે અહીં આપણે આ ક્રમ આપ્યો કે હાઇડ્રોજન એનર્જીની વાત આવે, બરાબર છે, તો સોલ્યુબિલિટીની બી વાત આવે, તો અહીંયા સાઇઝના એ ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. સાઇઝ વધારે હોય, બરાબર છે, તો એની સોલ્યુબિલિટી લઈએ, બરાબર છે, કે હાઇડ્રોજન એનર્જીની વાત કરીએ, બરાબર છે, તો એ કેવી હોય, સાઇઝ વધારે હોય તો ઓછી, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ગેસિયસ ફોર્મ હોય તો ઉલટું હોય, બરાબર, સાઇઝ વધારે એમ, બરાબર છે, એ વાત આવે એમાં ગેસિયસ ફોર્મમાં, તો લિથિયમ પ્લસથી સીઝિયમ પ્લસ સુધી વાત આવે સાઇઝની. પણ એક્વિયસમાં સાઇઝની વાત આવે, બરાબર છે, તો ઉલટી સાઇઝ હોય, બરાબર છે. એમાં લિથિયમ પ્લસ ઇઝ ગ્રેટર દેન Na પ્લસ ઇઝ ગ્રેટર દેન K પ્લસ ઇઝ લેસ દેન Rb પ્લસ ઇઝ લેસ દેન સીઝિયમ પ્લસ, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે એમાં બીજા પોઈન્ટ પણ છે, બરાબર છે. તો બીજી આપણે એક વાત કરવા જઈએ તો એક બીજો શબ્દ અહીંયા આગળ આવે છે, આને લગતો પ્રશ્ન પણ આવે છે, બરાબર, અને એ છે મોબાઇલિટી, વહનાંક અને કંડક્ટિવિટી, વાહકતા. તો એ આ બંને પોઈન્ટ જે છે એ સાઇઝ જે છે, બરાબર છે, હે ને, એક્વિયસ સોલ્યુશનમાં જે આ આયનો જે હોય એની સાઇઝ ના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે, બરાબર છે, બરાબર. તો હવે અહીંયા આપણને સવાલ પૂછ્યો સિમ્પલ કે બેરિયમ +2, કેલ્શિયમ +2 અને સ્ટ્રોન્શિયમ +2માં કોની વહનાંક અથવા વાહકતા વધારે હશે. તો અહીંયા જેની સાઇઝ વધારે હશે, બરાબર, એટલે આપણે ટોપથી જોઈએ બેટા માંગે કાર સ્કૂટર, બરાબર. એટલે આ સ્ટ્રોન્શિયમ છે તો નીચે આવે છે, એટલે સાઇઝ વધારે છે એની, બરાબર, માટે એનો વહનાંક સૌથી
વધારે હશે, બરાબર છે. અહીંયા શું માગે છે, કોનો વળાંક વધારે છે, એટલે સાઇઝ વધારે હશે તો વળાંક જે છે એનો સૌથી ઓછો. લિસ્ટ આપણને કીધું હોય તો સ્ટોન્શિયમ આવે, વધારે માગ્યું છે અહીં ગાડી, બરાબર છે. તો અહીંયા જવાબ કયો આવશે, બેરિલિયમ +2, બરાબર. પણ લિસ્ટ એટલે કે ઓછું કીધું હોય તો સ્ટોન્શિયમ +2 આવે, બરાબર છે. અને અહીં વધારે માગ્યું છે એટલે બેરિલિયમ +2, પણ લિસ્ટ કીધું હોય LEST લિસ્ટ ઓછું, બરાબર છે. કોનો ઓછો હોય તો સ્ટોન્શિયમ +3, કારણ કે 1/સાઇઝ ઇન એટલે એક્વિયસ સોલ્યુશનમાં સાઇઝ પર આધાર રાખે છે, બરાબર છે. હે ને, મોબાઇલિટી, બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ કમ્પાઉન્ડ સોલ્યુબલ જે છે, બરાબર છે, અને ઇનસોલ્યુબલ ક્યારે હોય. તો અહીંયા જોવાનું તમારે કે ભાઈ આ હીટ એનર્જી જે છે, બરાબર છે, એની, બરાબર છે, એ એટલે કે સોરી હાઇડ્રેશન એનર્જી જે છે એ અને લેટેસ્ટ એનર્જી, તો હાઇડ્રેશન એનર્જી પણ એ વધારે હોય, બરાબર છે, તો એ કમ્પાઉન્ડ વધારે સોલ્યુબલ હશે, બરાબર છે. અને ઓછું હશે હાઇડ્રેશન એનર્જી લેટેસ્ટ એનર્જી કરતાં, બરાબર છે, તો એ ઇનસોલ્યુબલ હશે, બરાબર છે. હવે હાઇડ્રેશન એનર્જીની આપણે વાત કરી હતી ઇફેક્ટિવ ફેક્ટર, તો કે ચાર્જ જોવાનું, ચાર્જ સેમ હોય તો આપણે શું જોવાનું, સાઇઝ જોવાની, બરાબર. તો અહીંયા જુઓ BeSO4 અને BeSO4 એમાં કોની દ્રાવ્યતા વધુ હશે, બરાબર છે, હે ને. તો અહીંયા આપણે જોઈશું લેટેસ્ટ એન્થેલ્પી બંનેથી ના જોઈએ આપણે જવાબ, તો અહીંયા આની હાઇડ્રેશન એન્થેલ્પી જોઈએ તો અહીંયા જુઓ આ BE અને BA, તો આની સાઇઝ કેવી છે, બરાબર છે. અહીંયા BA+2 અને BE+2 ના BA+2, તો એની સાઇઝ કેવી છે, ઓછી BE, કે BE ટોપ પર છે, ટોપ પરથી નીચે પર જઈએ ડાઉન ગ્રુપમાં, બરાબર છે, તો સાઇઝ ઘટતી જાય, વધતી જાય, સોરી, બરાબર. એટલે એની સાઇઝ ઓછી છે, બરાબર છે. ઇન્વર્સલી સાઇઝ ઓછી હોય તો એની બરાબર છે દ્રાવ્યતા કેવી હોય, વધારે, કે એની હાઇડ્રેશન એનર્જી કેવી હોય, વધારે, બરાબર છે. એટલે જવાબ શું આવશે, BeSO4. એવું સેમ અહીંયા નીચે જોઈએ તો LiF અને LiCl, તો માન લો કે અહીં આગળ આપણે Li+, બંનેમાં સાઇઝ સેમ છે, બરાબર છે. અને અહીંયા SO4 -2 હતા એટલે આપણે એને એ ના જોયું, બેરિલિયમ અને બેરિયમની કમ્પેરિઝન કરી. એમ અહીંયા આપણે લિથિયમ સેમ છે તો ફ્લોર F- અને Cl- ની કમ્પેરિઝન કરી તો ખબર છે કે Clનું કદ કેવું છે, વધારે છે, તો ઓબ્વિયસલી F- નું કદ કેવું છે, ઓછું, બરાબર. એટલે અહીં LiF છે એની દ્રાવ્યતા વધારે છે. એ રીતે NaClO4 સોડિયમ પરક્લોરેટ અને પોટેશિયમ પરક્લોરેટ, બરાબર. તો એમાં પરક્લોરેટ આયન તો સેમ છે, તો કે Na+ અને K+ ની વાત કરીએ તો Na+ એની સાઇઝ કેવી છે, ઓછી, તો એની હાઇડ્રેશન એનર્જી કેવી હશે, વધારે, એટલે એની સોલ્યુબિલિટી પણ કેવી હશે, વધારે, કારણ કે હાઇડ્રેશન એનર્જી લેટેસ્ટ એન્થેલ્પી કરતાં વધારે હોય, બરાબર. એટલે કમ્પાઉન્ડ કેવો હોય, સોલ્યુબલ. તો આવા પ્રશ્નો આવે છે મિત્રો, બરાબર છે. એટલે અહીંયા મેં તમને સમજાવવાનો થોડો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્નો આવી જાય તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે.